વંદન। આજ રોજ હું સેરોસિયા સમનની ધોરણ 8ની વિદ્યાર્થીની નાનું એવું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું, જેના શબ્દ છે બેટી બચાવો બેટી પઢાઓ। દીકરી નથી સાપનો ભારો, દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો, દીકરી તો છે તુલસીનો ક્યારો। હા, આજના આધુનિક યુગમાં દીકરીનું મહત્વ દીકરાથી જરાય ઓછું નથી। ધરતીથી લઈને આકાશ સુધી દીકરીઓએ ડંકો વગાડ્યો છે। શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડનાર સાવિત્રીબાઈ ફૂલે તો રમતગમતમાં ભારતનું મસ્તક ગર્વથી ઊંચું કરી શકાય એવું કાર્ય કરેલું છે। અવકાશમાં યાત્રા કરનાર કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પણ ભારતીય મૂળની દીકરીઓ જ છે। એક માતા 100 શિક્ષણની ગરજ સારે છે। જો એ માતા ભણેલી હોય તો એટલે જ કહેવાય છે કે દીકરીઓને ભણાવો। જો દીકરી ભણેલ હશે તો બે કુળને તારશે। જો માતા ભણેલી હશે તે પોતાના સંતાનને સારી રીતે કેળવણી આપી શકશે। એ ન ભૂલવું કે વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુ પણ દેશની દીકરી જ છે। એટલે જ કહેવું છે કે દીકરી અને દીકરા વચ્ચે ભેદ ન રાખો। દીકરી દીકરો એક સમાન। અસ્તુ। જય હિન્દ, જય ભારત।